મહત્વના સમાચાર અમદાવાદ પ્લેન ક્રેશનો આવતીકાલે રિપોર્ટ આવી શકે છે। આવતીકાલે તપાસ રિપોર્ટ સામે આવે તેવી પૂરી શક્યતા। નિયમ મુજબ 1 વર્ષમાં આપવો પડે છે દુર્ઘટનાનો રિપોર્ટ। તો છેલ્લા 1 વર્ષથી બધા જ રાહ જોતા હતા કે આખરે પ્લેન ક્રેશ કઈ રીતે થયું તેનું સાચું કારણ બહાર આવે અને તેનો રિપોર્ટ પણ બહાર આવે। આ રિપોર્ટમાં એ તમામ વિગતો હશે કે પ્લેનમાં કયા પ્રકારની ખામી સર્જાઈ હતી અને કયા કારણોસર આખરે આ પ્લેન ક્રેશ થયું અને આટલા લોકોએ પોતાની જિંદગી ગુમાવવી પડી। અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવતીકાલે આવે તેવી શક્યતા છે। આવતીકાલે તપાસ રિપોર્ટ સામે આવે તેવી સંભાવના છે અને તેને લઈને સૌ કોઈ આશાસ્પદ છે। નિયમ મુજબ 1 વર્ષમાં દુર્ઘટનાનો રિપોર્ટ આપવો પડતો હોય છે। તો સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન એનેક્સ 13નો આ નિયમ છે અને આ નિયમ મુજબ દુર્ઘટનાના 1 વર્ષ બાદ આ રિપોર્ટ આપવો પડતો હોય છે। તો જેટલા પણ લોકોએ જિંદગી ગુમાવી તે લોકોના પરિવારો ઘણા સમયથી રાહ જોતા હતા। છેલ્લા 1 વર્ષથી રાહ જોતા હતા કે પ્લેન ક્રેશનો રિપોર્ટ આખરે ક્યારે આવે। તો આપને જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવતીકાલે આવી શકે છે। આવતીકાલે તપાસ રિપોર્ટ સામે આવે તેવી શક્યતા છે।